નમસ્તે. દીકરો અને પપ્પા. પપ્પા હંમેશા સાદગીથી જીવે અને દીકરો હંમેશા એટીટ્યૂડમાં. સારામાં સારા કપડાં પહેરે, બ્રાન્ડેડ વોચ પહેરે, ચશ્મા પહેરે, બૂટ પહેરે અને હંમેશા ટકાટક એટીટ્યૂડમાં રહે. પિતાને કહે છે, પપ્પા આપણી પાસે આટલો બધો પૈસો છે, તમે સાદગીમાં કેમ જીવો છો? તમે પણ થોડો વટ મારો ને. પિતા કહે છે, ના, મને સાદગીમાં જ જીવન જીવવાની મજા આવે છે. અને એ ખૂબ સિમ્પલ તૈયાર થઈને કંપનીમાં જાય છે અને કંપનીમાં એમના જતાની સાથે જ બધા લોકો ઊભા થાય છે, ખૂબ માનથી બોલાવે છે અને ખૂબ એમને બેસવાનો બોલવાનો આગ્રહ કરે છે. પપ્પા કહે છે, બેટા, બ્રાન્ડેડ કપડાં પહેરવાથી તમારી વેલ્યુ નથી સમજાતી. તમે સાદા કપડામાં છો તે છતાં તમારી કોઈ વેલ્યુ કરે છે તો સમજવાનું કે તમે કપડાના કોઈ જ આદી નથી. તમારી વેલ્યુ તમારાથી થાય છે, તમારા ગુણથી થાય છે, તમારા સંસ્કારથી થાય છે, તમે જે વ્યવહાર કરો છો એનાથી થાય છે. તમને તમારા કપડાના કોઈ વખાણ કરે ને તો સમજવાનું કે અંદર બધું હજી ખાલી છે, એ ભરવાનો હવે સમય આવ્યો છે. તમને શું લાગે છે? કમેન્ટમાં જરૂર કહેજો.